નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની એવી અગત્યની યોજના એટલે કે માનવ ગરિમા યોજના વિશે ચર્ચા કરીશું। શું ખરેખર આજે માનવ ગરિમા યોજના છે તે યોજનામાં હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે કે કેમ, યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે, કયા કયા વ્યવસાયો માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવી છે, આ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લઈએ આજે માનવ ગરિમા યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં રહેતા જે ગરીબ અને મધ્યમ વર્ગના જે વ્યક્તિઓ છે કે જેઓ પોતે પોતાનો વ્યવસાય શરૂ કરી પોતે પગભર થઈ શકે, પોતે રોજગાર મેળવી શકે, આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે, તે હેતુથી ગુજરાત સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારિતા જે વિભાગ છે તેના દ્વારા માનવ ગરિમા યોજનાને અમલમાં મૂકવામાં આવી છે કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ છે તે વિનામૂલ્યે આપવામાં આવે છે। વાત કરીએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે મૂળ ગુજરાત રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસીબીસી ઓબીસી વર્ગના જે ઉમેદવાર છે, એસસી એટલે કે અનુસૂચિત જાતિ, એસટી એટલે કે અનુસૂચિત જનજાતિ, આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે પછાત વર્ગના જે વ્યક્તિઓ છે તે વ્યક્તિઓ યોજનાનો લાભ મેળવી શકે છે। મિત્રો, અહીં અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની વાર્ષિક આવક છે તે ₹6 લાખ સુધીની હોવી જોઈએ। જો ₹6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો તેવા સંજોગોમાં યોજનાનો લાભ મેળવી નથી શકાતો। તે સિવાય અરજદારની એજ એટલે કે ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 60 વર્ષની હોવી જોઈએ। જો 18 વર્ષ કરતા ઓછી ઉંમર હશે અથવા તો 60 વર્ષ કરતા ઉંમર વધી જતી હશે તો પણ આ યોજનાનો લાભ મેળવી શકાતો નથી। મિત્રો, અહીં યોજના અંતર્ગત ₹25,000 ની મર્યાદામાં અલગ અલગ 28 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે વિનામૂલ્ય સાધનોની ટૂલકીટ છે તે આપવામાં આવી છે અને યોજનાનો લાભ છે તે આજીવનમાં કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને મળવા પાત્ર થાય છે। કોઈ પણ અગાઉ સભ્યએ જો યોજનાનો લાભ મેળવી લીધેલ હશે તો તે કુટુંબના બીજા કોઈ પણ સભ્યને આ યોજનાનો લાભ ફરીથી આપવામાં આવતો નથી। વાત કરી લઈએ મિત્રો, કયા કયા વ્યવસાયો માટે અહીં ટૂલકીટ છે તે મળવા પાત્ર થશે। તો કે ભરતકામ છે, કુંભારી કામ, વિવિધ પ્રકારની ફેરીઓ છે, પ્લમ્બર, બ્યુટી પાર્લર, પંચર કીટ છે, કડિયા કામ, સેન્ટિંગ કામ, મોચી કામ, દરજી કામ છે, ફ્લોર મિલ છે, સુતારી કામ છે, ત્યાર પછી ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ અને રિપેરિંગનું કામ છે, ખેતીલક્ષી લુહારી અથવા તો વેલ્ડિંગ કામ છે, વાહન સર્વિસિંગ અને રિપેરિંગનું કામ છે, ધોબી કામ, સાવરણી સુપડા બનાવનાર છે, મસાલા મિલ છે, દૂધ દહીં વેચનાર, માછલી વેચનાર, પાપડ બનાવટ છે, અથાણા બનાવટ છે, ગરમ પીણા, ઠંડા પીણા અથવા તો અલ્પાહાર વેચનાર છે, મોબાઈલ રિપેરિંગ અને વાળંદ કામ એટલે કે હેર કટિંગ છે। તો આટલા અલગ અલગ પ્રકારના વ્યવસાયોને શરૂ કરવા માટે જે સાધનોની જરૂરિયાત પડતી હોય છે તો તેમની ટૂલકીટ આ યોજના અંતર્ગત વિનામૂલ્યે આપવામાં આવે છે। વાત કરી લઈએ અરજી ફોર્મ વિશે, તો કે યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર પાસે ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવતા હોય છે જે ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે, isamaajkalyan.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ મારફતે અરજદારોએ અરજી કરવાની હોય છે। પરંતુ જે એસટી કેટેગરીના અરજદારો છે તો તેઓએ જે ઈ1 બંધુનું પોર્ટલ છે, iswanbandhu.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરવાની હોય છે। ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ છે, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, વાર્ષિક આવકનો દાખલો, અભ્યાસનો પુરાવો, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એટલે કે સ્વઘોષણા પ્રમાણપત્ર છે, તો આવા ડોક્યુમેન્ટની જરૂરિયાત છે તે પણ પડતી હોય છે। હવે મિત્રો, આપણે વાત કરી લઈએ શું ખરેખર આ જે માનવ ગરિમા યોજના છે તે યોજનામાં હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે। તો કે ના મિત્રો, હાલ અત્યારે આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ નથી। જ્યારે મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા જે પીએમ વિશ્વકર્મા યોજનાને અમલમાં મૂકવામાં આવેલી છે તો તેમાં પણ મિત્રો અલગ અલગ પ્રકારના જે વ્યવસાયો છે તે વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ છે તે આપવામાં આવી છે। હવે ત્યાર પછી મિત્રો, આ જે માનવ ગરિમા યોજના છે તે રાજ્ય સરકારની યોજના છે, જેથી કરી મિત્રો જેટલા જે અહીં વ્યવસાય પીએમ વિશ્વકર્મા યોજનામાં સમાવેશ કરવામાં આવેલા છે તો એટલા વ્યવસાયને આ યોજનામાંથી બાદ કરી દેવામાં આવેલા છે
અને મિત્રો આ જે માનવ ગરિમા યોજના જેવી એક કુટીર વિભાગની યોજના છે માનવ કલ્યાણ યોજના. તેમાં પણ મિત્રો અલગ અલગ 28 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ છે તે આપવામાં આવતી હતી. પરંતુ મિત્રો જે વ્યવસાય પીએમ વિશ્વકર્મા યોજનામાં આવરી લેવામાં આવેલા છે તો એટલા વ્યવસાય માનવ કલ્યાણ યોજનામાંથી પણ બાદ કરી દેવામાં આવેલા છે. ત્યાર પછી મિત્રો બાકી રહેતા જે અલગ અલગ 10 પ્રકારના જે વ્યવસાયો છે તો તે વ્યવસાયોની ટૂલકીટ છે તે માનવ કલ્યાણ યોજના અંતર્ગત આપવામાં આવે છે. અને જ્યારથી મિત્રો અહીં જે પીએમ વિશ્વકર્મા યોજના અમલમાં મૂકવામાં આવેલી છે ત્યારથી મિત્રો આ જે માનવ ગરિમા યોજના છે તે યોજના છે તે સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવેલી છે. અને મિત્રો હાલ અત્યારે વર્ષ 2023 પછી આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ છે તે મંગાવવામાં આવેલા નથી. તો તમે મિત્રો ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર તમે વિડીયો જોતા હશો તો પોસ્ટ તમે જોતા હશો કે માનવ ગરિમા યોજનામાં હાલ અત્યારે અરજી ફોર્મ શરૂ છે. તો કે ના મિત્રો હાલ અત્યારે માનવ ગરિમા યોજનામાં અરજી ફોર્મ છે તે શરૂ નથી. વર્ષ 2023 થી મિત્રો અહીં માનવ ગરિમા યોજના છે તે રાજ્ય સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવેલી છે. અને માનવ કલ્યાણ યોજના અને માનવ ગરિમા યોજના છે તો તે બંનેને મર્જ કરી અને બાકી રહેતા જે અલગ અલગ 10 પ્રકારના જે વ્યવસાયો છે તો તેમની જે સાધનોની ટૂલકીટ છે તે માનવ કલ્યાણ યોજના અંતર્ગત આપવામાં આવે છે. અને તેમના ઓનલાઈન અરજી ફોર્મ જે ઈ કુટીર વિભાગનું પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ભરવાના હોય છે. હવે ટૂંક સમયમાં જ માનવ કલ્યાણ યોજના અંતર્ગત ઓનલાઈન અરજીઓ છે તે શરૂ કરી દેવામાં આવશે. તો એ રીતે મિત્રો રાજ્ય સરકારની અલગ અલગ બે યોજના છે માનવ ગરિમા યોજના અને માનવ કલ્યાણ યોજના. બંને યોજનાને મર્જ કરી અને હાલ અત્યારે માનવ કલ્યાણ યોજના એક જ શરૂ રાખવામાં આવી છે કે જેમાં હવે ટૂંક સમયમાં જ ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવશે. જ્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થશે એટલે ફરીથી અલગથી એક વિડીયો છે તે અપલોડ કરી દેશું. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.